નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અર્પણ વિદ્યા સેતુમાં આપનું હાર્દિક સ્વાગત છે. જ્ઞાન સાધના એક્ઝામ એકદમ નજીક આવી ગઈ છે અને જ્ઞાન સાધનામાં જ પૂછાય એવું જરૂર નથી. તમામ કોમ્પિટિટિવ સ્પર્ધાત્મક એકમમાં એનોલોજી વિભાગ પૂછાતો હોય છે. તમારી એક્ઝામની અંદર આગામી એક્ઝામની અંદર 5 થી 6 માર્ક્સનું એનોલોજી પૂછાવાની શક્યતાઓ છે. એનોલોજીના અહીંયા સરળ, પછી મધ્યમ અને હાઈ લેવલના ત્રણેય વિભાગના પ્રશ્નો લેવામાં આવ્યા છે. એક્ઝામ સેન્ટરની અંદર ખરેખર વિદ્યાર્થી કોઈ પણ જાતની કચાશ અનુભવે નહીં. ભલે વિડીયો લાંબો થઈ જાય, પરંતુ અહીંયા આવ્યા પછી તમારે કોઈ પણ જગ્યાએ ફાંફા નહીં મારવા પડે અને કન્સેપ્ટ અને ટોપિકને બરાબર સમજવાની હું સંપૂર્ણ ગેરંટી આપું છું. અને સંપૂર્ણ 100% પ્રશ્ન તમારે પૂછાશે. અર્પણ વિદ્યા સેતુને તો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક આપો અને શેર કરો. ઓકે, જોઈએ છીએ એનોલોજી વિભાગ વિદ્યાર્થી મિત્રો. સરળ પ્રશ્ન, ઇઝી લેવલ. ગાય, તો કે ગાયના બચ્ચાને વાછરડું કહેવામાં આવે. તો કે ઘોડો, ઘોડાના બચ્ચાને વછેરો કહેવામાં આવે. અહીંયા જે વિદ્યાર્થી મિત્રો જે જળવાળું હોય, ગાય જેમ વાછરડું, એમના બચ્ચાઓના નામ આપ્યા છે, તો તમારે અહીં એવો જ વિચાર કરવાનો. ઘોડો તો એના બચ્ચાનું નામ વછેરો. ઓકે, ગલુડી તો કૂતરાનું બચ્ચું હોય, લવારું બકરીના બચ્ચાનું હોય, મદનિયું હાથીના બચ્ચાનું હોય, ગધેડાનું બચ્ચું ખોલકું હોય. ચાલો તમારા માટે એક પ્રશ્ન આપતો જાઉં. આપણે જોઈએ છીએ કે મરઘીના બચ્ચાને પીલું કહેવાય, દેડકાના બચ્ચાને ટેડપોલ કહેવાય. અને તો હવે ખિસકોલીના બચ્ચાને શું કહેવાય? ખિસકોલીનું જે બચ્ચું છે એમને શું કહેવાય? તમને ગૂગલ કરવાની છૂટ, એઆઈ કરવાની છૂટ, ગમે તે કરવાની છૂટ. ખિસકોલીના બચ્ચાને શું કહેવાય? તમને એવું લાગે છે ને ઇઝી છે ગુજરાતી કે એનોલોજીક રીઝનિંગ કંઈ ઇઝી છે? ખિસકોલીના બચ્ચાને શું કહેવાય? તમારા માટે સવાલ. બીજો પ્રશ્ન, ભારતની રાજધાની નવી દિલ્હી છે, તો જાપાનની રાજધાની ટોક્યો છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. હોસ્પિટલ તો ડૉક્ટર, હોસ્પિટલમાં ડૉક્ટર હોય ને, તો શાળામાં કોણ હોય? શિક્ષક હોય, જે તમને બરાબર ભણાવતા હોય છે. પ્રશ્ન ક્રમાંક 4, પુસ્તક જેમ પાઠ. જો યાદ રાખજો, પુસ્તકમાં પેજ પણ હોય, પુસ્તકમાં સ્વાધ્યાય પણ હોય, પુસ્તકમાં ફકરા પણ હોય, પુસ્તકમાં શબ્દો પણ હોય, બધું પુસ્તકમાં હોય. પરંતુ અહીં કશું લેવામાં આવ્યું નથી. પુસ્તક જેમ પાઠ લેવામાં આવ્યું છે, ધ્યાન રાખજો. એ જ કન્સેપ્ટ પકડવાનો. તો કે વર્ષમાં શું હોય? તો કે મહિનો હોય. વર્ષમાં દિવસે હોય, હા. પુસ્તકમાં પેજ હોય, ફકરા હોય, એમ વર્ષમાં સપ્તાહ હોય, હા. પરંતુ અહીંયા બરાબર જોવાનું છે કે પુસ્તકમાં એને પાઠ લીધું છે, તો વર્ષમાં અહીંયા આપણે મહિનો લેવાનો. વિદ્યાર્થી મિત્રો, ખરેખર અમારી ચેનલમાં આવ્યા પછી ક્યાંય તમને કશું તકલીફ નહીં પડે અને એક કન્સેપ્ટ અને ટોપિક સમજાવવામાં આવશે. તમારા પ્લે સ્ટોરની અંદર જઈ અર્પણ વિદ્યા સેતુ લખી એપ ડાઉનલોડ કરી લો અને તેમાં તમને PYQ, તમને પ્રશ્નોત્તરી, મોક ટેસ્ટ, બોર્ડ તરફથી આવતા GR, પ્રશ્ન પેપર, ઘણું બધું મળી રહેવાનું છે. અમારી ટેલિગ્રામમાં જોડાઈ શકો છો, વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો અને યુટ્યુબની અંદર પણ આપ ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયો જોઈ શકો છો. વિદ્યાર્થીઓ ખરેખર એક્ઝામ સેન્ટરમાં આવ્યા પછી અને અર્પણ વિદ્યા સેતુની વાહ કરે અને બીજા વિદ્યાર્થીને રેફરન્સ આપે, એ જ અમારો ધ્યેય છે. અમે અહીંયા ક્વોન્ટિટીમાં માનતા નથી, ક્વોલિટીમાં માનીએ છીએ. ટોપિકને કેમ સમજવું અને કેમ કરી અને માર્ક્સ વિદ્યાર્થી વધુ મેળવે, એ અમારી હંમેશા આશય અમારો હોય છે. 5મો પ્રશ્ન, કડવો તો કે લીમડો, તો ગળ્યું તો કે ખાંડ આવે ને. હા, 4 ઓપ્શન જોવાઈ ગયા. ગળ્યું તો કે ખાંડ. પક્ષી જેમ આકાશ, ખેચર પ્રાણીઓ, પક્ષીઓ આકાશમાં ઉડે છે, એમ જળચર પ્રાણીઓ, માછલી જળચર પ્રાણીમાં પાણીમાં રહે છે.
ઇઝી લેવલના પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. હમણાં ધીમે ધીમે તમને ગ્રીપ આવતી જાય એમ આપણે લેવલ અપ કરતા જઈશું. શિક્ષક જેમ ચોક, શિક્ષકનું મુખ્ય સાધન ચોક છે, તો સુથારનું મુખ્ય સાધન રંધો છે ને. શિક્ષકનું મુખ્ય સાધન ચોક, સુથારનું મુખ્ય સાધન રંધો, પોલીસનું મુખ્ય સાધન દંડો, કડિયાનું મુખ્ય સાધન લેલું, દરજીનું મુખ્ય સાધન કાતર. એ રીતે વ્યવસાય અને એના સંબંધો છે. 8મો પ્રશ્ન, સાંજ જેમ રાત. સાંજ જેમ રાત, ધ્યાન રાખજો, સાંજ જેમ સવાર નથી આપ્યું, વિરુદ્ધાર્થી શબ્દ નથી. સાંજ જેમ સવાર એટલે કે સાંજ પછીનો સમય રાત કહેવાય, તો સવાર પછીનો સમય બપોર કહેવાય. સમજ પડે છે? હું જેવું વિચારું ને એવું વિચારવાનું. હા, ખોટું આવડી દિશામાં વિચારવું નહીં. કેટલાક વિદ્યાર્થી મિત્રો અવળી દિશામાં વિચારી અને પછી અત્યારે આડાવડું ધ્યાન રાખીએ અને એક્ઝામ સેન્ટરમાં 1-2 માર્ક્સ ગુમાવવાનો વારો આવે છે. 9મો પ્રશ્ન, પગ જેમ મોજા. પગમાં મોજા પહેરી શકાય, હાથમાં તો કે મોજા પહેરી શકાય. ધ્યાન રાખજો, પગમાં મોજા પહેરે તો હાથમાં કેટલાય ઘડિયાળ અટકીએ છે, હાથમાં કેટલા બંગડી, અરે લેડીઝ વર્ગ બંગડી પહેરે, અને હાથમાં અંગૂઠી, હાથમાં થોડી અંગૂઠી પહેરાય, અંગૂઠી તો આંગળીમાં પહેરાય, બરાબર, બંગડી થોડીક હાથમાં પહેરાય, કાંડામાં પહેરવાની વસ્તુ છે, ઘડિયાળી કાંડાની અંદર છે. અહીંયા જો શ્યોર આપી દીધું છે પગ અને મોજા, પગમાં કશું વિચાર્યા વગર પગમાં મોજા પહેરાવાના છે, તો હાથમાં મોજા પહેરા, હાથ એન્ડ ગ્લોવ્સ. 10મો પ્રશ્ન અને ઇઝી લેવલનો અંતિમ પ્રશ્ન, ઠંડુ તો કે બરફ. ઠંડુ જો અહીં પાણી પણ આપી શકે, ઠંડુ તો આઈસ્ક્રીમ પણ આપી શકે તો ના, ઠંડી તો લચ્છી. પણ અહીંયા એવું નથી આપ્યું, શ્યોર પકડજો, મેન અહીં ગુણધર્મ પકડજો. ઠંડુ તો કે બરફ, તો ગરમ તો કે અગ્નિ. ગરમ ચાની વાત નથી, ગરમ તો અગ્નિ. મધ્યમ લેવલના પ્રશ્ન આવ્યા વિદ્યાર્થી મિત્રો. મીડિયમ લેવલ, ઉત્તર તો દક્ષિણ, ઉત્તરની વિરુદ્ધ દિશા દક્ષિણ છે, તો પૂર્વની વિરુદ્ધ દિશા પશ્ચિમ છે. લેખક, કલમ જેમ લેખક. કલમનો ઉપયોગ લેખક કરે છે, તો કુહાડીનો ઉપયોગ કઠિયારો કરે છે. કઠિયારો લાકડા કાપે ને. 13મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, વિમાન પાયલોટ, વિમાનનો ડ્રાઈવર પાયલોટ, તો વાહનનો ડ્રાઈવર તો કે કેપ્ટન. 14મો પ્રશ્ન, પિરામિડ તો ઇજિપ્ત. પિરામિડ કયા દેશમાં આવેલો, તો કે ઇજિપ્તમાં આવેલો છે. કયા દેશમાં? યુરોપમાં, તો કે ઇજિપ્તમાં. ઓકે, ક્યાં આવેલો છે પિરામિડ, તો કે ઇજિપ્તમાં. એફિલ ટાવર ક્યાં આવેલો, તો કે ફ્રાન્સમાં. પણ ફ્રાન્સ ક્યાં આવેલું છે, તો કે પેરિસમાં. એફિલ ટાવર છે ને ફ્રાન્સ દેશમાં, પેરિસમાં આવેલો. 15મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, દૂધ જેમ દહીં, લોટ જેમ દૂધ, તો કે દૂધમાંથી દહીં બને, દૂધમાંથી દહીં બને, તો લોટમાંથી બ્રેડ બને ને. લોટમાંથી ઘઉં થોડા પાછા બને, હે, રિવર્સ થોડું મારીએ કે ઘઉંમાંથી લોટ બને, લોટમાંથી ઘઉં થોડો બને, બાજરી થોડી બને, પાણી, લોટમાંથી પાણી થોડી બને. હા, ધ્યાન રાખજો. 16મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, કવિ તો કે કવિતા. મોચી, કવિ કવિતાની રચના કરે, તો મોચી પગરખાની રચના કરે. રાઈટ. વ્યવસાયકાર અને એના સાધનો. 17મો પ્રશ્ન, ભૂકંપ જેમ સિસ્મોગ્રાફ. ભૂકંપ, ધરતીકંપ, અર્થક્વેક. ભૂકંપ માપવાના સાધનને સિસ્મોગ્રાફ કહેવામાં આવે છે, તો તાપમાન માપવાના સાધનને શું કહેવામાં આવે, તો કે થર્મોમીટર. બેરોમીટર થોડું હોય, બેરોમીટર તો વાતાવરણનું દબાણ માપે. લેક્ટોમીટર થોડું હોય, લેક્ટોમીટર તો દૂધની ઘનતા માપે. હાઇગ્રોમીટર થોડું હોય, હાઇગ્રોમીટર હવામાં રહેલા ભેજનું માપન કરતું સાધન છે. 18મો પ્રશ્ન, પુસ્તકાલય તો કે પુસ્તકો. પુસ્તકાલયમાં શું હોય, તો કે પુસ્તકો હોય. તો બેંકમાં શું હોય, આવું જ વિચારવાનું.
જે અહીંયા વિચારીને આપે છે ને એ જ વિચારવાનું. તો બેંકમાં શું હોય તો કે નાણાં હોય ને. 19મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન તો કે સીવી રમણ, વિજ્ઞાન તો સીવી રમણ એટલે કે વિજ્ઞાનના ભારતીય વૈજ્ઞાનિક સીવી રમણ. તો આ ગણિતના તો કે ગણિતના આર્યભટ્ટ, ઝીરોની શોધ કરી હતી તેને. ઓકે, હા, આગળ વધીએ. ગઈકાલ તો આવતીકાલ, ગઈકાલ એટલે કે જતી રહી છે એ, તો આવતીકાલ 2 દિવસ પ્લસ કરે છે, ગઈકાલ આજ ને આવતીકાલ. તો સોમવાર તો મંગળવાર તો બુધવાર આવશે ને. હા, ગઈકાલ તો આજ, આ ગઈકાલ, આજ અને આવતીકાલ. આ સોમવાર તો આજે મંગળવાર, પણ અહીં કયો વાર આવે તો કે બુધવાર. 21મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, અઘરા પ્રશ્ન, લેવલ થોડુંક હાર્ડ કરવામાં આવ્યું છે, ધ્યાન રાખજો. હાર્ડ નથી, કોઈ ડરવાની જરૂર નથી. અર્પણ વિદ્યા સેતુના વિદ્યાર્થીઓ લીસોટા પાડે, લીસોટા એની તૈયારી જેવી હોય ભાઈ. અહીંયા ફેક્ટ પૂછે, ટ્રિકી પૂછે, ટ્વિસ્ટ કરે, ગમે તેમ એને પૂછવું એમ પૂછે ને, 1 માસ એનોલોજીમાં ન જાય એની ગેરંટી. ન્યાયાધીશ તો કે ન્યાય, ન્યાયાધીશનું કામ ન્યાય આપવાનું છે. તો સંસદનું કામ કાયદો ઘડવાનું છે. ઓકે, જેવું અહીં વિચારું ને, જો અહીંયા વિચારું ને એવું જ આ શ્યોર જે મેં 2 શબ્દો આપે છે ને એના વચ્ચે શ્યોર એક સંબંધ હોય. જો અહીં ન્યાયાધીશ જેમ ન્યાય આપ્યું, ન્યાયાધીશ જેમ કોર્ટ કેમ ન આપ્યું? નકર ન્યાયાધીશ જેમ કોર્ટ પણ આપી શકે ને. જો અહીં ન્યાયાધીશ જેમ કોર્ટ ન આપ્યું, જો અહીં ન્યાયાધીશ જેમ કોર્ટ આપ્યું હોત તો અહીંયા સંસદ જેમ કેમ આવે તો કે દિલ્હીમાં ક્યાં બેસે આપણા સંસદ સભ્યો? તો આવે જ ને અહીંયા લાલ કિલ્લો. આગળ ત્યાં જે વિચારે છે ને એ જ વિચારવાનું. મેલેરિયા તો કે પ્રજીવ, મેલેરિયા પ્રજીવ, સંબંધ ચોક્કસ કરો, વિચારો. તો ઓરી જેમ તો કે વાયરસ, ઓરી જેમ વાયરસ. હા, ઓરી, વાયરસ, શીતળા, ફૂગ અને ક્યાં કે એના મેલેરિયા વાહક, મચ્છર, માદાઇનોફિલિસ મચ્છર, બરાબર તમારી વિજ્ઞાનની અંદર આપ્યું છે. આગળ વધીએ. 23મો પ્રશ્ન, 11 જેમ 121 તો કે 11નો વર્ગ થાય ને. હા, મેં ઘણી વખત કીધું વર્ગ અને ઘન તો ટપોરા જેવા જોઈએ, ટપોરા. સટાક દઈને આવડી જવું જોઈએ ગમે તે પૂછે. 13નો વર્ગ તો કે 169. ઓકે. 24મો પ્રશ્ન, ભય તમને ડર લાગે ત્યારે તમને બીક લાગે તમને ત્યારે તો શું અનુભવો તો કે ધ્રુજારી, ભય લાગે ત્યારે. તો આનંદ આવે ત્યારે તમે શું અનુભવો? રડવું થોડું, ગુસ્સો થોડું. આનંદ આવે ત્યારે શું કરો? હસો. હસો ને. હા, ખરેખર તો હસો તમે આવીને પેપર દઈને આવીને પછી મને યાદ કરજો, અર્પણ ઇતિહાસ હેતુને યાદ કરજો, પછી હસવાનું છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 25મો પ્રશ્ન, પૃથ્વી તો કે સૂર્ય, 2 વચ્ચેનો સંબંધ જોજો ખાસ. પૃથ્વી જેમ સૂર્ય, તો ચંદ્ર જેમ તો કે પૃથ્વી. કેમ પડી સમજ? પૃથ્વી જેમ સૂર્ય તો ચંદ્ર જેમ પૃથ્વી. હા. 26મો પ્રશ્ન, અનાજ તો અનાજનો સંગ્રહ કરવામાં, કોથળામાં કરવામાં આવે, કોઠીમાંય કરવામાં આવે. અનાજનો સંગ્રહ ગોડાઉનમાં કરવામાં આવે. પણ અહીંયા શ્યોર આપ્યું છે, જોઈને અનાજનો સંગ્રહ કોઠાર, મુખ્ય વધુ જથ્થો હોય એવું સાધન તો કે અનાજ તો કે કોઠાર. તો પાણીનો વધુ જથ્થો હોય એવી જગ્યાએ સંગ્રહ થાય ને શું કહેવાય તો કે ડેમ, બંધ. 27મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, કોણ માપક તો કે ખૂણો. કોણ માપકથી તમે શું કરી શકો? ખૂણો.
ઓકે, તો હોકાયંત્રથી તમે શું કરી શકો? તો હોકાયંત્રથી તમે શું કર્યું? દિશા જાણી શકો. 2 ધ્રુવ હોય, એન અને એસ. ઓકે, સોયાકાર ચુંબક વપરાય. ચુંબકના પ્રકારો ધ્યાન રાખજો, ખૂબ મહત્ત્વનો કોન્સેપ્ટ છે. ચુંબકની શોધ, એન અને એસ ધ્રુવ વચ્ચે અપાકર્ષણ, આકર્ષણનો બધો ટોપિક યાદ કરી લેજો. વિજ્ઞાનને પકડજો. એનોલોજી વિભાગ વિદ્યાર્થી મિત્રો એક એવો વિભાગ છે તમને બધું જ્ઞાન ચેક કરી શકે. હા, એનોલોજીમાં વર્ડ ટુ વર્ડ એટલે કે શબ્દો ટુ શબ્દ પૂછાય, આલ્ફાબેટ ટુ આલ્ફાબેટે પૂછાય, ડિજિટ ટુ આલ્ફાબેટે પૂછાય, આલ્ફાબેટ ટુ ડિજિટે પૂછાય, સિમ્બોલ ટુ આલ્ફાબેટે પૂછાય ને આલ્ફાબેટ ટુ ડિજિટ પૂછાય, અને સિમ્બોલ ટુ નંબરિંગ પણ પૂછાય. ગમે તે પૂછી શકે. જો અહીંયા હવે આલ્ફાબેટ ટુ આલ્ફાબેટ લીધું. વિચારો ABC તો ABCDE લાઈનમાં લઈ લીધું, કશું કર્યું નથી કર્યું ને. ABCDE તો અહીં લાઈનમાં લઈ લ્યો. FG તો હવે શું આવશે? તો કે H અને I. અહીંયા જે કરે ને જે ક્રિયા થતી હોય એ ક્રિયા આપણે જોવાની ખાસ. વિદ્યાર્થી મિત્રો, અર્પણ વિદ્યા સેતુ તમારા માટે ખૂબ મહેનત કરી રહ્યું છે અને આ મહેનતને બિરજાવજો. ચેનલને સબસ્ક્રાઈબ કરી અને ખૂબ જીવનમાં આગળ વધો એવી અમારી ઈચ્છા છે. 29મો પ્રશ્ન, ઓર્કોડોલોજી તો કે પક્ષી વિજ્ઞાન. ઓર્કોડોલોજીનો જે અભ્યાસ હોય ને એને પક્ષી વિજ્ઞાન કહેવાય. તો એન્થ્રોપોલોજીનો જે અભ્યાસ હોય એને શું કહેવામાં આવે? માનવ વિજ્ઞાન. 30મો પ્રશ્ન અને અંતિમ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, ગજથી શું માપી શકાય? તો કે ગજથી કાપડ માપી શકાય. મીટર ટેપ છે ને, મીટર ટેપ એના પહેલાં ગજ હતું, કાપડ માપવા માટેનું સાધન. ગજથી કાપડ માપી શકાય. તો એકર કેનાથી માપી શકાય? એકર કેમાંથી માપીએ? તો કે જમીનને માપી શકાય. માપી શકાય ને. ગજથી જેમ કાપડ માપી શકાય એમ એકરથી શું માપી શકાય? તો કે જમીન. વિદ્યાર્થી મિત્રો, અવનવા ટોપિક અમે લઈને આવવાના છીએ અને તમારા માટે અમે ખૂબ મહેનત કરવાના છીએ. અને એક્ઝામ સુધી અમારી ચેનલની સાથ આપજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક